જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છીએ અયોધ્યા ચોક. આપણે અયોધ્યા ચોકેથી જવાનું છે બસ સ્ટેન્ડ બાજુ. તો મિત્રો, આ છે આપણે અયોધ્યા ચોક, રિલાયન્સ ટ્રેન્ડ્સ વાળું. અને આપણે જવાનું છે બસ સ્ટેન્ડ બાજુ. તો વિડીયો મળીએ છીએ આગળ. આપણે અત્યારે ભાઈ રેપિડોમાં આવ્યા હતા અહીંયા અયોધ્યા ચોકે. અહીંયા નેત્રદીપ રહ્યું ને આ બિલ્ડિંગમાં, નેત્રદીપ બિલ્ડિંગ, આંખની હોસ્પિટલ, ત્યાં આપણે ઉતારવાના હતા ને ઉતારીને નીકળ્યા છીએ અયોધ્યા ચોકેથી. હવે આપણે 150ના રોડ ઉપર આવેલા જઈએ છીએ આગળ. હવે બિલ્ડિંગોનો નજારો જોવો, એક નંબર હો ભાઈ. આ બધું શીતલ પાર્ક પાસેનું છે. શીતલ પાર્કની પહેલાં છે ભાઈ. આ પુલનો નજારો જુઓ. અહીંયા બને છે કોમ્પ્લેક્સ. આ જુઓ ક્રેન છે મોટી બધી. અને અહીંયા ઓફિસ બનાવી એની માથે બુલ બેહાડ્યું જ ભાઈ. શું હોય તો કેમ ખબર હવે. અહીંયા શીતલ પાર્ક છે. આ આવી ગયો રામાપીર ચોકડી વાળો બ્રિજ. આપણે ભાઈ નીચે નથી હાલવાનું, આપણે ઉપરથી નીકળી જવાનું છે. રામાપીર ચોકડી આવી ગઈ. રામાપીર ચોકડીએ જવાનું હોય તો ભાઈ બ્રિજની નીચે હાલવું પડે. નીચે હાલી એટલે પુલની નીચે આવે રામાપીર ચોકડી. આપણે સીધું આગળ છેકી જવાનું. આપણે બસ સ્ટેન્ડ બાજુ જવાનું છે. આ કે સ્ટર્લિંગ હોસ્પિટલ. એ રોડ આવી જાય હો ભાઈ. આમ સ્ટર્લિંગ હોસ્પિટલ, નાણાવટી ચોક. હા, નાણાવટી પછી આપણે બ્રિજ ઉપર નહીં ચડવાનું, બ્રિજની નીચે જવાનું. કેમ કે આપણે જવાનું રૈયા ચોકડીથી વળી જવાનું, રેસકોર્સ થઈને નીકળી જવાનું. એ આગળ આવશે અહીં રૈયા ચોકડી. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રૈયા ચોકડીએ. હવે રૈયા ચોકડીથી આપણે સર્વિસ રોડમાં હોય એટલે આપણે ડાબી બાજુ વળી જવાનું. એટલે રૈયા રોડ રેસકોર્સ થઈને આપણે નીકળી જવાનું બસ સ્ટેન્ડ બાજુ. અને હા, અત્યારે જો મારે કદાચ રેપિડોમાં ઓર્ડર આવી જાય રસ્તામાં, તો પાર્સલનું બુકિંગ આવી જાય તો કદાચ ત્યાં નીકળી જશું. તો આપણે એ બાજુનો વિડીયો ચાલુ કરશું, બરાબર. બાકી આપણે અત્યારે જઈએ છીએ રૈયા ચોકડીથી બસ સ્ટેન્ડ બાજુ, રેસકોર્સ થઈને, યાજ્ઞિક રોડ થઈને. ત્યાં રૈયા ચોકડીનું સિગ્નલ છે. સિગ્નલમાં જો ટ્રાફિક છે. ટ્રાફિક તો હોય જ ભાઈ. આપણે ડાબી બાજુ વળી જવાનું. તો મિત્રો, આપણે રૈયા રોડે ચડી ગયા છીએ. અને આગળ આવશે હનુમાન મઢી. હા મિત્ર, આવી ગયું હનુમાન મઢી વાળું સિગ્નલ. આ બાજુ એરપોર્ટ રોડ બાજુ રોડ ગયો. હા એ મિત્રો, આવી ગયો ઓલું શું કહેવાય, સિટી બિલ્ડિંગ એવું કંઈક છે. એની બાજુમાં બ્રિજ, અંડરબ્રિજ છે. એટલે કે રેસકોર્સ વાળો અંડરબ્રિજ સિટી સેન્ટર પાસે. જો આવી ગયો રેસકોર્સ પાસેનું અંડરબ્રિજ. જો ભાઈ, સામે જ આવી ગયું રેસકોર્સ બાલભવન, રેસકોર્સ રિંગ રોડ. આ રેસકોર્સના ગાર્ડન જોઈ લ્યો તમે ભાઈ. નવરા ન હોય ને ગાર્ડન જો આવી ન શકતા હોય તો હું તમને આજે બતાવી દઉં. હા, અહીંયા ઘોડા પણ ઊભા હોય જો આવા. અને અહીંયા બધા આ બાજુ છે આઈસ્ક્રીમ વાળા ને એ બધા. સોનલ આઈસ્ક્રીમ, મગનલાલ ને પટેલ આઈસ્ક્રીમ ને છે. રેસકોર્સ વાળા સિગ્નલો પણ છે. રેસકોર્સ આપણે ત્યાંથી સીધા રેસકોર્સથી આવી ગયા ફૂલછાપ ચોક બાજુ. અહીંયાથી નીકળી જવાનું સીધું જાય એટલે લીમડા ચોક.
રીમડા ચોક ને ત્રિકોણ બાગ આવે આગળ સીધો આ ફૂલછાપ ચોક. તો આપણે આ પહોંચી ગયા ત્રિકોણ બાગે. એ બહુ બધા કહેતા હોય કે ભાઈ રેપિડો રેપિડો શું હવે તે આપણે સાઈડ ત્યાંથી આવીને ત્રિકોણ બાગે પહોંચી ગયા ને બધા કહેતા હોય કે રેપિડોમાં બહુ સારું છે. ત્યાંથી છેકથી અહીંયા રેપિડોમાં ચાલુ જ હતું આપણે અહીંયા પહોંચી ગયા તો અત્યાર સુધી આવ્યું નહીં કંઈ બુકિંગ. હવે કેવડું લાંબુ પડે ત્યાંથી છેકથી અહીંયા આવે તો ન આવે બુકિંગ તો કાંઈ વાંધો નહીં તો ફ્રી હોય ત્યારે કરવું પડે. આપણે હજી ત્રિકોણ બાગે મિત્રો આપણે હજી અહીંયા ત્રિકોણ બાગે જ છીએ હજી જોઈ લો. અને ત્રિકોણ બાગેથી આપણે ઉપડી છીએ ડીવીમાંથી ફોન આવ્યો છે ડીવીએ જાય છે. હવે ત્યાંથી ક્યાં જવાનું છે એ આગળ જોઈએ આપણે તો વિડીયોમાં બહીને રહેજો. વિડીયો મળીએ છીએ આગળ. મિત્રો ડીવીમાંથી આપણે આવી ગયા છીએ ને આ ટાઈપના ફ્લેક્સ જેવું છે અને આપણે આ લઈને જવાનું છે ગાંધીગ્રામ. રૈયા ચોકડીથી આમ કંઈક અંદર જવાનું છે ગાંધીગ્રામ. તો મિત્રો આપણે આ ચડી ગયા છીએ ટાગોર રોડ ઉપર અને હવે અંડર બ્રિજ થઈને આપણે જવાનું છે. તો આ આવી ગયો આપણે વિરાણી ચોક. વિરાણી ચોકથી આગળ આવતા આવે હેમુગઢવી હોલ. હેમુગઢવી હોલથી આપણે રૈયા રોડ પકડવાનો છે ભાઈ. અંડરબ્રિજ રેસકોર્સ અંડરબ્રિજ વાળો રોડ. હા વિરાણીનું ગ્રાઉન્ડ હો ભાઈ. આવી ગયો હેમુગઢવી હોલ. તો આપણે અહીંયા અંડરબ્રિજની ઉપર થયેલા છે. અહીંયા છે અંડરબ્રિજ. અહીંયા આપણે ચબૂતરો આવી ગયો. કોઈને ચણ નાખવાની હોય સેવા કરવાની ઈચ્છા હોય તો અહીંયા આવી જાજો ભાઈ. મિત્રો આપણે ચડી ગયા છીએ રૈયા રોડ ઉપર. હવે અહીંયા એક ચોક આવે છે રૈયા ચોકડી. પહેલાં ત્યાંથી વળી જવાનું એટલે ગાંધીગ્રામ આવી જાય. જમણી બાજુ વળવાનું છે. તો આપણે ત્યાંથી વળી ગયા ગાંધીગ્રામ બાજુ. સામે ભટકાઈ જાય ત્યાંથી પછી વળવાનું જમણી બાજુ. મિત્રો આપણે અહીંયા ગાંધીગ્રામમાં અહીંયા ગ્રાઉન્ડ પાસે અહીંયા ભરવા આવ્યા હતા. ફ્લેક્સ હતાઈ દેવાના હતા અને બીજા લેવાના હતા. એ લાંબા હતા તો આપણે ઉપર બાંધી દીધા છે. તો હવે નીકળીએ છીએ આગળ. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાઈ લાસ્ટમાં આવી ગયા રિલાયન્સ મોલ. રિલાયન્સ આવી ગયા. હવે અહીંયા સામાન ઉતારવાનો છે. આવે એની રાહ જોઈ.